ચાણસદના કરાલી ગામે એક જાડી ઝાખરા જેવી જગ્યા પર એક ઘવાયેલી હાલતમાં દીપડો જોવા મળ્યો। વન વિભાગની ટીમ ત્યાં પહોંચી દીપડાનું રેસ્ક્યુ કર્યું અને સયાજી ઝૂમાં મૂક્યો છે। હાલ અત્યારે સયાજી ઝૂમાં તેની સારવાર ચાલી રહી છે। ચાણસદના કરાલી ગામે રેલવે ટ્રેકની પાસે જાડી ઝાખરામાં ઘવાયેલી હાલતમાં દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું, ઝૂ કેરમાં લાવવામાં આવ્યા અને ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી। આ અંતર્ગત વન વિભાગના આરએફઓ કરણસિંહ વાઘેલાએ માહિતી આપી છે। ગઈકાલે રાત્રે 7:30 વાગે લોકલ ગામ લોકોના મેસેજ આવતા કે દીપડો ગંભીર હાલતમાં રોડ ઉપર પડેલ છે, જેની સમાચાર મળતા તાત્કાલિક વન વિભાગને અમારી રેસ્ક્યુ ટીમ પિંજરા અને નેટ સાથે લઈ અને સ્ટાફ સાથે એને તુરંત અમે રેસ્ક્યુ કરી લીધેલ છે અને હાલ એની સારવાર ચાલુ છે। એના માથાના ભાગે અને પીઠ પાછળ એની ગંભીર ઈજા થયેલ છે અને ઘણું બધું બ્લડ લોસ થયેલ છે અને થોડો ક્રિટિકલ કન્ડિશનમાં હાલ છે અને એનો બ્લડ લોસ અત્યારે બી ચાલુ છે અને બોટલ તેમજ જે ડૉક્ટરની ટીમ છે, જો વિભાગના જે ડૉક્ટર છે અને વન વિભાગના ડૉક્ટર અને સાથે રાખી એની સારવાર હાલ ચાલુ છે। હાલ દીપડો આપણું સયાજીબાગ જૂ પ્રાણી સંગ્રહાલય હોસ્પિટલ ખાતે કેર સેન્ટરમાં રાખવામાં આવેલો છે। આ દીપડો નર દીપડો છે અને અંદાજે 6 થી 7 વર્ષની ઉંમર હોય એવું જણાઈ આવે છે। આ દીપડો જે ચાણસદ કરાલી રોડ છે, એ જે એની બાજુ રેલવે ટ્રેક બનેલો છે, એની બાજુ જાડી ઝાખરા હતા, એની બાજુમાંથી મળી આવેલ છે। હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત, વડોદરા।